નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આપણે ચેપ્ટર નંબર 9 જોતા હતા, આપણે ચેપ્ટર નંબર 8 જોતા હતા, માય મિસ્ટેક, ચતુષ્કોણ। અને એ ચતુષ્કોણની અંદર આપણે પ્રમેય 8.5 છેલ્લે જોયા હતા। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રમેય 8.6। ચલો, તો પ્રમેય 8.6 જોતા પહેલાં આપણે કામ કરીએ, આગળનું બધું થોડું ઘણું રિવિઝન કરી લઈએ। શું જોયું હતું? સૌ પ્રથમ તો કે પહેલાં આપણે જોયું હતું પ્રમેય 8.1। 8.1 પ્રમેય શું હતો? તો કે 8.1માં એવું હતું કે જો એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનો વિકર્ણ હોય એના બે એકરૂપ ત્રિકોણ બને, આ પહેલું। પછી 8.2 અને 8.3 સરખા હતા, યાદ છે ને? આપણે વાત કરી હતી પ્રતિપ્રમેય જેવું થાય। પ્રતિપ્રમેય એટલે કે જે આપેલું હોય અને એક સાબિત કરવાનું, અને જે બીજું આપેલું હોય, જે સાબિત કરવાનું એ આપેલું હોય, અને જે આપેલું હોય એ મારે શું કરવાનું? સાબિત કરવાનું, એટલે ઉલટું થઈ જાય, બરાબર? એને શું કહેવાય? એકબીજાના પ્રતિપ્રમેય કહેવાય, બરાબર છે? તો 8.2માં શું હતું? તો કે 8.2માં એવું હતું કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ કેવી હોય? સમાન। અને 8.3 એનાથી ઊંધું કે જો સામસામેની બાજુ સમાન હોય તો આપેલો ચતુષ્કોણ છે એ ચોક્કસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આ બંને પ્રમેય। ત્યારબાદ આપણે છેલ્લા વિડીયોમાં 8.4 અને 8.5 એમ બે પ્રમેય જોયા હતા। એ શું હતું? એમાં એવું જ હતું કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય। અને જો સામસામેના ખૂણા સરખા હોય તો એ ચતુષ્કોણ કેવો થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે। ચલો, આટલી વસ્તુ આપણને ખબર છે। ત્યારબાદ એક આપણા નોલેજમાં થોડોક વધારો કરવાનો છે હવે। એ શું છે? એ પ્રમેયનું એવું વિધાન છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેના વિકર્ણો પરસ્પર દુભાગે। હવે પરસ્પર દુભાગે, પરસ્પર એટલે કે એકબીજા, બરાબર છે? અને એકબીજા શું થાય? એકબીજાને દુભાગે છે। તો ચલો પહેલાં આપણે એની આકૃતિ બનાવીએ। કેવી આકૃતિ થશે? તો સૌ પ્રથમ તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ। તો કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર? અને આ ચતુષ્કોણના વિકર્ણો લઈએ। તો કે એક પહેલો વિકર્ણ આ લીધો અને બીજો વિકર્ણ આ લીધો, બરાબર છે? હવે આ વિકર્ણ શું કહે છે? તો કે આ વિકર્ણ આ વિકર્ણ એ આ વિકર્ણને દુભાગે છે, દુભાગે એટલે કે બે ભાગ કરે છે, અને આવડો આ વિકર્ણ આના બી દુભાગે છે, અને આ વિકર્ણ એ આને દુભાગે છે। એટલે કે મારે બતાવવાનું શું? મારે એવું બતાવવાનું કે આ બંને વિકર્ણો એકબીજાના અડધા ભાગ કરે છે, બરાબર છે? એટલે કે આ બંનેનું મધ્ય બિંદુ જે કરો, આ રેખાનું મધ્ય બિંદુ આ મળે, આ રેખાનું મધ્ય બિંદુ શું મળે? આ જ બિંદુ મળશે મને, બરાબર છે? તો આવા દાખલા ધોરણ 10માં આવશે, અત્યારથી કહી દઉં છું, બરાબર? ચલો, તો આપણે એની થોડીક પ્રેક્ટિસ કરીએ અને નામકરણ કરી દઈએ। ચતુષ્કોણ લઈ લઈએ, આ એ, અહીંયા બી, અહીંયા સી અને આ ડી, અને બંને જ્યાં છેદે છે ત્યાં શું થઈ જશે? ઓ, બરાબર છે? સૌ પ્રથમ તો પક્ષ, સાધ્ય અને સાબિતી। શું આપેલું છે? તો કે પક્ષ બરાબર જુઓ તો શું થવાનું? તો કે પક્ષમાં જે આપેલું હોય એ શું આપેલું છે? તો કે મને આપેલું છે કે ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ ABCD કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે। પહેલું શું છે? ચતુષ્કોણ ABCD સબાચ, સમાંતર બાજુ ચતુષ્કોણ। પછી સાધ્ય શું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા એના વિકર્ણો કયા કયા આપેલા છે? તો કે વિકર્ણો આપેલા છે તથા તેના વિકર્ણો કયા કયા વિકર્ણો છે? AC અને BD, AC અને BD છે। આ સાધ્ય પૂરું થઈ ગયું। આ પક્ષ થયું। હવે સાધ્ય, તો કે સાધ્ય એટલે કે મારે શું સાબિત કરવું છે? મારે એવું સાબિત કરવું છે કે આ જે આ વિકર્ણો જે છે ને AC અને BD, આ AC અને BD
આ વિકર્ણો પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે છે એટલે કે આ બે વિકર્ણો એના એકબીજાના ભાગ કરે છે. એટલે કે શું થાય છે તો કે અહીંયા આ એસીના બે ભાગ થાય છે. હવે એસીના બે ભાગ થાય તો કયા કયા ભાગ થશે તો કે OA બરાબર OC, આ પહેલું. અને બીજું શું થવાનું તો કે આ બીડીના બે ભાગ થશે. બીડી શું થવાના OB અને OD. OB બરાબર OD, આ મારે બતાવવાનું. તો કે આટલું બતાવી દો ને તમે કે એ OA બરાબર OB અને OB બરાબર OD, આટલું બતાવી દો. એટલે OA બરાબર OC અને OB બરાબર OD, ખાલી આટલું બતાવી દો ને એટલે બધું આવી ગયું. પછી તમારે બીજું કંઈ બતાવવાની જરૂર રહેતી નથી. બરાબર છે. તો ચલો આપણે પહેલાં આટલું બતાવવાનો પ્રયત્ન કરીએ. કે એના માટે આપણે શું બતાવશું તો કે સાબિતી કરીએ. હવે પક્ષ સાધ્ય સાબિતી. ચલો સાબિત કરવું છે એવું કે આ બંને સરખા છે, આ બંને સરખા છે. તો કે પહેલી વસ્તુ તો એ કે સમાંતર બાજુ ચતુષ્કોણ તમને આપેલો છે. આમાં હું શું ઉપયોગ કરી શકું તો કે આમાં ઉપયોગ કરી શકાય કે સામસામેની બાજુ કેવી છે સમાન થઈ શકાય ને પ્રમેય 8.2 પરથી. બરાબર છે. પછી સામસામેના ખૂણા શું થઈ શકે સમાન. પણ જો સામસામેના ખૂણા લો તો બંને વિકર્ણો છે ખૂણાના બે ભાગ થઈ જાય, એ નહીં મજા આવે. હા, સામસામેની બાજુને આપણે ઉપયોગ બરાબર કરી શકીએ. બરાબર છે. ચાલો તો હવે સામસામેની બાજુનો ઉપયોગ કરીએ અને ત્યારબાદ મારે બતાવવું છે શું, મારે આ બતાવવું છે કે OA બરાબર OC, એટલે કે આ બંને સમાન છે. અને બીજું શું સમાન છે OB બરાબર OD. ચાલો તો એ સમાન બતાવવા માટે સૌપ્રથમ તો આપણે એક કામ કરીએ કે બે ત્રિકોણ લઈ લઈએ. એક લઈએ ત્રિકોણ OAD અને બીજો ત્રિકોણ લઈએ OCB. દેખાય છે ત્રિકોણ OAD, આ OAD અને બીજો OCB. આ બે ત્રિકોણ તમે વિચારો તો કે આમાં તમે શું કહી શકો તો કે આ ત્રિકોણની અંદર આપણે એટલું કહી શકીએ ચોક્કસપણે. શું કહેવાય તો કે આ ત્રિકોણમાં પહેલું કે ખૂણો, આ બે રેખા તો સમાંતર થવાની, સમાંતર ચતુષ્કોણ છે. આ રેખા પણ કેવી થવાની સમાંતર થવાની. તો આ એની છેદિકા કહેવાય, આ પણ છેદિકા કહેવાય. હવે આ જો છેદિકા થઈ હોય કોની કોની આ સમાંતર રેખાઓની, તો અહીંયા જે ખૂણો બને છે એ જ ખૂણો અહીંયા બનવાનો, એટલે કે Z જેવો બનશે. જુઓ તો અહીંયા Z બનશે, અહીંયા Z બનશે. તો કે Z બનાવવાનો પ્રયત્ન કરીએ. ક્યાં ક્યાં Z બનશે તો કે જુઓ તો આ સમાંતર રેખા છે. પહેલાં આપણે ત્રિકોણ લખીએ કે ત્રિકોણ OAD, ત્રિકોણ OAD અને ત્રિકોણ OCB. ત્રિકોણ OAD અને ત્રિકોણ OCB માટે જુઓ તો શું થાય, ત્રિકોણ OAD અને ત્રિકોણ OCB. હવે આ ત્રિકોણમાં જોજો, ખાસ જોજો. હવે આપણને આપણો ચતુષ્કોણ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય, સામસામેની બાજુ કેવી હોય સમાંતર. જો સામસામેની બાજુ સમાંતર હોય તો આ વિકર્ણ શું થાય છેદિકા થાય. જુઓ તમને અલગથી આખો દોરી બતાવું. આ સમાંતર બાજુ, આ એક વિકર્ણ છેદિકા થઈ, આ Z બનાવે, આ સરખા હોય. આ બીજો વિકર્ણ બરાબર છે, આ બીજો Z બનાવે, આ સરખા હોય. આ ત્રિકોણની વાત કરો, આ ત્રિકોણની વાત કરો, ખેલ ખતમ, પૈસા હજમ. જુઓ તો આ બે ખૂણા સરખા, આ બે ખૂણા સરખા. અલગ કરી દઈએ એટલે ડબલથી કરી દઈએ. ટીક લ્યો, અલગ ખૂણો પડી ગયો. અહીંયા જે ખૂણો છે અંદરનો બતાવી દઈએ, એટલે કે આ અંદરનો ખૂણો બતાવવાનો છે. તો અહીંયા ત્યાં અંદરનો બતાવી દીધો મેં. અહીંયા જે ખૂણો છે એ ખૂણો અહીંયા છે, અહીંયા જે ખૂણો છે એ ખૂણો અહીંયા છે. એટલે આ બે ત્રિકોણની વાત કરવાની છે, ત્રિકોણ OAD અને ત્રિકોણ OCB. બરાબર છે. એટલે મારે આ બે ખૂણા લખવાના રહ્યા.
અને આ બે ખૂણાની વચ્ચે બાજુ શું બતાવી દેવાની? સમાન. શું કામ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ મને આપેલો છે અને સમાંતર ચતુષ્કોણ આપેલો છે માટે તેની સામસામેની બાજુ કેવી થઈ? સમાન. એટલે અહીંયા BC અને અહીંયા AD કેવી થવાની? સમાન થવાની. લખી લઈએ ચલો. તો કે પહેલાં આ બંને ખૂણાની વાત કરીએ, એનું કારણ પણ લખીએ અને આ બાજુ પણ સમાન બતાવીએ અને એનું કારણ લખીએ અને પછી બાકુબા થઈ જશે. બે ત્રિકોણ કેવા થયા? એકરૂપ. બરાબર. ચલો આગળ વધીએ. હવે લખવા માંડવાનું છે આપણે માત્ર ને માત્ર. તો લખીએ કે ત્રિકોણ OAD અને OCB માટે પહેલો ખૂણો બનાવીશું આપણે. આ ખૂણાને બનાવીએ કે માપ ખૂણો OAD એટલે કે આ ખૂણો, અહીંયા ટીક માર્ક કરું છું ને, આ ખૂણો બતાવું છું. OAD એટલે કે માપ ખૂણો OAD બરાબર માપ ખૂણો. આ બાજુ કયો બનવાનો? તો કે એને ટીક માર્ક કરે એટલે અંદરનો ખૂણો બનવાનો. એ ખૂણો કયો થવાનો? OCB થવાનો. તો કે માપ ખૂણો OCB. શું કામ થવાનો? તો કારણ લખો. કારણ કે સમાંતર રેખાઓ કઈ કઈ હતી? તો કે સમાંતર રેખાઓ AB અને CD સમાંતર હતી. તો કે AB સમાંતર CD ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ સમાન હોય. બરાબર છે. જુઓ તો આ સમાંતર રેખા AB CD કેમ સમાંતર? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ મને આપેલો છે. બરાબર છે. આ એક બાજુ બતાવી. પછી બીજો ખૂણો બતાવવાનો. બીજો ખૂણો બતાવી દઈએ તો કે માપ ખૂણો. હવે ઉપરનો ખૂણો બતાવીએ આપણે. આવડો આ ખૂણો અને સામે આ ખૂણો. તો આ ખૂણો શું થવાનો આ ત્રિકોણમાં? તો કે અહીંયા બતાવવો હોય મારે તો ખૂણો ADO. તો કે માપ ખૂણો ADO બરાબર માપ ખૂણો. અહીંયા કયો આવશે? અહીંયા બતાવ્યો મેં ADO. તો અહીંયા કયો ખૂણો થવાનો? આ નીચેનો ખૂણો થવાનો. આ કયો થવાનો? CBO. જુઓ તો CBO એટલે કે માપ ખૂણો CBO. આમાં શું લખશું કારણ? આમાં એનું એ જ કારણ. કયું? તો કે આ આપણો શું થયો? છેદિકા થઈ સમાંતર રેખા. આ બે આ શું થઈ? એની છેદિકા. જુઓ તો અહીંયા Z બને છે. અથવા તો આ બે સમાંતર રેખા લઈ લો, આ એની છેદિકા લઈ લો તો પણ ભલે, ગમે તે કહેવાય. આપણે આ બે સમાંતર રેખા લઈએ આજે વખતે. બરાબર. કઈ રેખા? આ બે સમાંતર રેખા. આ બે કઈ છે? તો કે અહીંયા છે સમાંતર રેખા AD અને અહીંયા છે BC. કારણ લખીએ કે સમાંતર રેખા AD અને સમાંતર BC એની છેદિકા કોણ થવાની? તો કે ઉપર છેદિકા AC હતું, અહીં છેદિકા કઈ થવાની? BD થી બનતા યુગ્મકોણ કાં તો રચાતા યુગ્મકોણ એટલે કે Z યુગ્મકોણ. બરાબર છે. ચાલ આ બે વસ્તુ એટલે કે આપણને કયા કયા ખૂણા મળ્યા? હવે આપણે આકૃતિમાં બતાવી દઈએ આ બે ખૂણા. તો કે OAD, આ OAD એટલે કે આ ખૂણો. આના જેવો બીજો કયો ખૂણો થવાનો? OCB એટલે કે આ ખૂણો થયો. ધ્યાનથી જોજો. હવે બીજો ખૂણો ADO. ADO એટલે કયો ખૂણો થવાનો? તો કે માપ ખૂણો ADO એટલે કે આ ખૂણો થવાનો. આ ADO. એની સામે કયો ખૂણો થવાનો? તો કે CBO. આ CBO. જુઓ તો ખ્યાલ આવે છે. હવે બે ત્રિકોણમાં ક્લિયર થાય છે આકૃતિ હવે. બરાબર. ચલો ત્યાર પછી આ બંને ખૂણા આવ્યા. આની સામેનો આ ખૂણો, આની સામે આ ખૂણો. બંને ખૂણા કેવા થાય છે? સમાન થાય છે. તો એ બંનેની વચ્ચે બાજુ પણ કેવી છે? સમાન છે. માટે બાજુની પણ વાત કરી દઈએ. કઈ બાજુ છે? તો કે આ બાજુના ત્રિકોણમાં આ બાજુ છે AD, ત્યારે આ બાજુના ત્રિકોણમાં આ બાજુ છે CB. બરાબર છે. અને આ બે બાજુ કેવી થવાની? સમાન. કારણ શું? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? સમાન. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય. સામસામેની બાજુ સમાન હોય. બરાબર.
તો આટલું થયું. તો અહીંયા શું થશે તો કે આ પહેલું છે આપણું બા, અહીંયા બીજું છે ખુ, અને પછી છે ના ભૂલ થઈ, આ છે ખુ, એના પછી આ બા અને આ છે ખુ. તો કઈ શરત થઈ? તો આ શરત થઈ આપણી ખુ બા ખુ શરત. બરાબર. તો આ ખુ બા ખુ શરત પરથી કહી શકાય કે આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ. એટલે કે અહીંયા ત્રિકોણ ઓ એ ડી એકરૂપ ત્રિકોણ કયો થવાનો? OCB. શેના ઉપરથી? તો કે એના માટે આપણી શરત લગાવી ખુબાખુ શરત પરથી. બરાબર. ચાલો, આ બે ત્રિકોણ એકરૂપ થાય. હવે આ બે ત્રિકોણ એકરૂપ થાય તો એના બાકીના અંગો કેવા હોય? સમાન હોય. બાકીના અંગો કયા કયા થાય? તો કે અહીંયા આ ખૂણો સમાન હોય, પછી આ બાજુ સમાન હોય, આ બાજુ સમાન હોય. આ તો સમાન હતી જ તે, આ સમાન હતી જ. મારે તો આ જ સમાન કરવું હતું. OD બરાબર શું છે? OB. અને અહીંયા OA બરાબર શું છે? OC. શેના ઉપરથી? CPCT ઉપરથી. માટે OA બરાબર OC અને OB બરાબર OD. શેના ઉપરથી? તો કે CPCT પરથી. શું કામ CPCT? કારણ કે ઉપર એ બે ત્રિકોણ કેવા બતાવ્યા છે મેં? એકરૂપ છે, એટલે એના બાકીના અંગો કેવા હોય? સમાન હોય. સમાન બતાવી દીધા. આ બેનું જ કામ હતું, બે પૂરું થઈ ગયું. માટે શું લખવાનું? માટે વિકર્ણો પરસ્પર દુભાગ્ય છે. માટે વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરાબર. તો આ થઈ ગયો તમારો પ્રમેય. અગત્યનો પ્રમેય છે. એકદમ IMP પ્રમેય કહી શકાય. બરાબર છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, નોટ ઉતારી લ્યો, અને મારી વાત માનતા હો તો આ પ્રમેય 5 વાર લખી લ્યો અત્યારે જ. બરાબર. એટલો અગત્યનો પ્રમેય છે. બરાબર છે. ચલો, ત્યાર પછી પ્રમેય 8.7 જુઓ. તો જેમ આપણે 8.2 અને 8.3 સેમ હતા, 8.4 ને 8.5 સેમ હતા, એમ અહીંયા 8.6 અને 8.7 પણ એવા જ છે. જુઓ તો શું કીધું છે અહીંયા? તો કે ઉપર પ્રમેયમાં એવું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો વિકર્ણો પરસ્પર દુભાગે. અહીંયા શું છે? અહીંયા કીધું છે કે વિકર્ણો પરસ્પર દુભાગે, પણ વિકર્ણ હોય કોના? ચતુષ્કોણના. પણ ચતુષ્કોણ કેવો બતાવવાનો હવે? તો કે અહીંયા આપેલો હતો સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્યારે અહીંયા કોઈ પણ ચતુષ્કોણ લીધો તમે, કોઈ પણ એની ચતુષ્કોણ કોઈ પણ પ્રકારનો હોય, પણ 4 ખૂણા હોવા જોઈએ. એ ચતુષ્કોણના વિકર્ણો લઉં, અને એ જો વિકર્ણ પરસ્પર દુભાગતા હોય તો ચતુષ્કોણ કેવો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ જ હોય. બરાબર છે. તો ચલો આની પણ આપણે સાબિતી કરી લઈએ. આની પહેલાં આકૃતિ દોરીએ. તો કે જવાબ બતાવવાનો શું? તો કે સબાચર ને, એટલે આકૃતિ પણ આપણે સીવી દોરશું, સબાચરને રિલેટેડ જ દોરશું. આ થઈ સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ. ચાલો, આમાં મને શું આપેલું છે? મને આપેલું છે કે વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે આ વિકર્ણ દોરી લીધો. બરાબર. અને આ વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે બે ભાગ કરે છે. કઈ જગ્યાએ? તો કે એટ પોઈન્ટ O. આ O આપી દઈએ નામ. આ A, અહીંયા B, આ C અને આ D. ચતુષ્કોણ ABCD. આ જેટલું OA છે એટલું જ OC છે, જેટલું OB છે એટલું જ OD છે. આટલું રકમમાં આપેલું છે. બરાબર છે. તો એ શું થાય મારા માટે? પક્ષ. તો લખીએ પક્ષ બરાબર શું થવાનું? તો કે પક્ષ બરાબર શું આપેલું છે? તો કે ચતુષ્કોણ ABCD માં વિકર્ણો AC અને BD પરસ્પર O બિંદુમાં દુભાગે છે. આવું રકમમાં આપેલું હતું. દુભાગે છે તો થાય શું? દુભાગે તો બે સમાન ભાગ થઈ જાય AC ના, એટલે કે OA બરાબર OC
અને બીજું શું થવાનું તો કે ઓડી બરાબર ઓબી. શું કામ? કારણ કે બે સમાન ભાગમાં દુભાગે છે. સાધ્ય મારે બતાવવાનું છે. શું મારે બતાવવું છે કે સાધ્ય શું છે? અહીંયા સાબિત શું કરવાનું છે તો કે આ જે ચતુષ્કોણ ABCD છે ને, આ ABCD કેવો હોય? સમાંતર. એટલે કે મારે બતાવવું છે કે આ ABC છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે પહેલી વસ્તુ તો એ સમાંતર ચતુષ્કોણ કોને કહેવાય? તો જેની સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. બસ તો મારે એ બતાવવાનું કે અહીંયા AB સમાંતર CD છે અને અહીંયા BC સમાંતર AD છે. આ બે બતાવી દઉં એટલે આપણી વાત પૂરી. બરાબર છે. ચાલો હવે એ બતાવવા માટે હું શું કરશું તો કે સમાંતર બતાવવા માટે તો આની પહેલાંના દાખલામાં આપણે ક્યાંક આવું કર્યું હતું, ખૂણાઓનો ઉપયોગ કર્યો હતો અને એક તરફના અંતઃકોણોનો કીધું હતું કે આ બંનેનો સરવાળો કેટલો થાય? 180. માટે આ બે કેવી રેખા છે? સમાંતર છે. બરાબર છે. તો અહીંયા હું ઉપયોગ કરું છું હવે યુગ્મકોણનો. કેમ યુગ્મકોણનો એ પણ કહી દો હારે. કારણ કે યુગ્મકોણ જુઓ તો અહીંયા બનતા હશે તો કે અહીંયા યુગ્મકોણ બને છે પણ મને કીધા નથી યુગ્મકોણ છે કે નહીં. તો એના માટે શેનો ઉપયોગ કરું છું તો કે આ જે વિકર્ણ દુભાગે છે ને એનો. કઈ રીતે તો કે જેમ આગળના પ્રમેયમાં આપણે આ બે ત્રિકોણની વાત કરી હતી એમ અહીંયા પણ હું એ બે ત્રિકોણની જ વાત કરું. પણ કઈ રીતે વાત કરું છું? થોડીક સલુકાઈથી. કઈ રીતે તો કે જુઓ તો અહીંયા આ ત્રિકોણ OAD, અહીંયા આ ત્રિકોણ OCB. આની અંદર આ બાજુ જે છે એવી ને એવી ઓલા ત્રિકોણમાં આ બાજુ છે, આ ત્રિકોણમાં જે આ બાજુ છે એવી ને એવી આ બાજુ છે. બંને બાજુ શું થઈ? સમાન. હવે અહીંથી બે ભાગ થાય. મારે આ બંને ત્રિકોણને એકરૂપ બતાવવા પડે. હવે આ બંને ત્રિકોણ એકરૂપ બતાવવાની બે રીત છે. આ જુઓ તો આ બે રેખા છેદે છે તો અભિકોણની જોડ બને કે ના બને? બરાબર છે. તો આ અભિકોણની જોડ અહીંયા બની ગઈ. બીજું જો ચતુષ્કોણ, અભિકોણની જોડ જ બનશે. ચલો એટલે કે આ અભિકોણની જોડનું જ આપણે બનાવવું પડશે. આ ખૂણો અને આ ખૂણો. વાત કરીએ સાબિતીમાં તો કે સાબિતી કયા બે ત્રિકોણ જેમ આપણે ઓલી સાબિતીમાં લેતા હતા એ જ રીતે તો કે ત્રિકોણ OAD અને ત્રિકોણ OCB માટે અભિકોણની જોડ. કેમ? કારણ કે કોઈ પણ રેખા પરસ્પર દુભાગે. અરે કોઈ પણ નહીં, આ તો વિકર્ણો જ છે અને વિકર્ણો દુભાગશે તો વચ્ચે કંઈક ખૂણો તો બનશે ને. અને ખૂણો કેવો હોય? અભિકોણનો હોય. કોઈ પણ રેખા જો દુભાગે તો ખૂણો અભિકોણનો બનતો હોય. તો આ તો બે રેખા વિકર્ણોની જ છે તો એનાથી અભિકોણ બનશે ને બનશે જ. અભિકોણ બની ગયો. બાજુ ખૂણો બાજુ જુઓ તો આ છે આપણા માટે બાજુ, આ ખૂણો અને આ બાજુ. તો આ બે ત્રિકોણ કેવા થયા તો કે ત્રિકોણ OAB, ત્રિકોણ OAD અને ત્રિકોણ OCB કેવા થયા? એકરૂપ. કઈ શરત પરથી તો કે શરત થઈ આપણી બાખુબા. અને બાખુબા શરત ઉપરથી જો આ બે ત્રિકોણ એકરૂપ હોય તો જેમ આપણે આગળના પ્રમેયમાં બતાવ્યા હતા બે ખૂણા, એ બે ખૂણા બતાવી દેવાના. કેવા થવાના? બે ખૂણા સમાન થવાના. જુઓ તો કયા કયા ખૂણા સમાન થવાના તો કે અહીંયા આ અંદરનો ખૂણો આ, તો અહીંયા ત્યાં અંદરનો ખૂણો. બરાબર છે. અને આ ખૂણા કયા કહેવાય છે તો કે આ ખૂણા તો અહીં Z રચે છે. બરાબર છે. તો પેલા લખીએ માટે CPCT પરથી શું કહેવાશે? માટે CPCT પરથી શું કહેવાશે તો કે માપ ખૂણો કયો? OAD. માપ ખૂણો OAD બરાબર માપ ખૂણો OCB સમાન થાય. અને OCB સમાન થાય તો આ શું બને છે તો કે જે રેખાઓ BC અને AD, BC અને AD ની છેદિકા AC થી બનતા યુગ્મકોણો છે. AC થી બનતા યુગ્મકોણો છે.
અને પાછા કેવા છે, સમાન પણ છે અને સમાન છે. હવે આ યુગ્મ કોણ થયા, આ સમાન થયા, માટે આ બે રેખા કેવી થઈ, સમાંતર થાય. માટે BC સમાંતર AD. ચાલો આટલું કામ પૂરું, આમાં કોઈ કન્ફ્યુઝન નહીં. તે જ પ્રમાણે જો તો હવે આ ત્રિકોણ કયો હતો આપણો, OAD. આ ત્રિકોણ OAD. એવી રીતે ઉપરના બે ત્રિકોણની વાત કરીએ, એટલે આપણે વાત કરીએ આ બે ત્રિકોણની, બરાબર છે. હવે કયા ત્રિકોણની વાત કરીશું, હવે વાત કરીશું આ બે ત્રિકોણની, બરાબર. એ બે ત્રિકોણમાં જુઓ તો આ બાજુ સરખી, આ બાજુ સરખી, વચ્ચે ખૂણા બતાવી દેવાના અભિકોણની જોડ, એટલે અહીંયા આ ખૂણો થાય, અહીંયા આ ખૂણો થાય, તો આ બે રેખા સમાંતર, એની આ છેદિકા AC, બરાબર. અથવા આ ખૂણો લઈ લો તો આ ખૂણો થાય, આ બે રેખા સમાંતર, આ એની છેદિકા BD. તમે ગમે તે બતાવી શકો, બરાબર. તો આપણે બતાવવાની જરૂર નહીં, લખી નાખવાનું તે જ પ્રમાણે, બરાબર. આપણી એટલી સગવડતા સારી છે. અહીંયા લખું છું હવે કે તે જ પ્રમાણે શું થવાનું, તો કે તે જ પ્રમાણે આપણે આ બતાવ્યું BC સમાંતર AD, હવે થશે AB. તે જ પ્રમાણે AC और AB સમાંતર CD પણ સાબિત થશે, સાબિત થશે. માટે ચતુષ્કોણ ABCD કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેમ કહેવાય. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ સાથે આપણે આ ભાગ રાખીએ છીએ, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં એક નાનકડો થિયરમ કરીને પછી આપણે ચેપ્ટર 8ના ઉદાહરણો અને પછી એના સદના દાખલા આપણે ગણવાના શરૂ કરીશું. તો ત્યાં સુધી આવજો.